કેમ છો? મજામાં? આજનો શું વિચાર છે? દર્દ, પીડા, પેઇન. આ શું વિચાર ઓઆસિસ મુવમેન્ટ નામનું એનજીઓ કે જે એનજીઓ યુવાઓ અને ટીનેજર્સ માટે ચારિત્ર ઘડતરના શિક્ષણ ઉપર કામ કરે છે તેવા એનજીઓના વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર અને વન ઓફ ધ ટ્રસ્ટી એવા શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. પીડા, દર્દ, પેઇન. શરીર ફક્ત એક અવયવનું બનેલું નથી, પરંતુ તે ઘણા બધા અવયવોનું બનેલું છે. જો શરીરનું એક અંગ પીડાય છે તો તેનાથી શરીરના બધા અંગો પણ પીડાય છે. એવી જ રીતે જો શરીરના કોઈ અંગને સન્માનિત કરવામાં આવે તો આખું શરીર પણ ઉત્સાહિત થઈ જાય છે. મારા વાલા મિત્રો, અહીંયા શ્રી સંજીવ શાહ સાહેબ જીવનની બહુ જ મોટી ફિલોસોફીની વાત સરળ શબ્દોમાં કહી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે પીડા, દર્દ એક એવી વસ્તુ છે જે માણસને જીવિત હોવાનો અહેસાસ કરાવે છે. દર્દ અને પીડા હોવી જરૂરી છે, પરંતુ તે એટલી જરૂરી નથી કે તે આપણી ઉપર હાવી થઈ જાય. દર્દ અને પીડામાંથી આપણે કંઈ શીખીને દર્દ અને પીડાને દૂર કરવાનો કોઈ રસ્તો શોધીને આપણે ચોક્કસ જ આગળ વધી શકીએ છીએ. અહીંયા જે વાત છે તે એ છે કે શરીરના જો કોઈ નાના અંગમાં પણ કંઈ વાગ્યું હોય તો તેનું દર્દ છે, તેની જે પીડા છે આખા શરીરને થાય છે. એવી જ રીતે આપણા મનમાં પણ જો કોઈના વિશે કંઈ પણ વિશે કોઈ ખરાબ વિચારો આપણા દિમાગમાં ચાલતા હોય, કોઈના વિશે આપણે ખરાબ વિચાર્યું હોય, તો તેની જે પીડા છે, જે મનને વિચાર્યું છે, તેની પીડા આપણે પોતે અનુભવી શકીએ છીએ અને આપણને તે પીડિત રાખે છે. એવી જ રીતે શરીરનું જો કોઈ અંગને આપણે સન્માનિત કરીએ છીએ, એટલે કોઈ શરીરનું કોઈ અંગ સારી રીતે કામ કરે છે, તો તે અંગની જે ઉર્જા મળે છે તે ઉર્જા આખી શરીરમાં ફરતી રહે છે અને આખું શરીર ઉત્સાહિત રહે છે. એવી જ રીતે જો આપણે આપણા મનમાં પોતાના વિશે, બીજા કોઈના વિશે, કોઈ વસ્તુ વિશે જો સારા વિચારો ધરાવીને તેની ઉપર કામ કરીએ તો ચોક્કસ જ આપણું શરીર અને આપણું મન બંને ઉત્સાહિત થઈ જાય છે. માટે જો આપણે જીવનમાં આગળ વધવું હોય, આપણા જે લક્ષ્યો જે સારા અને સાચા નક્કી કરેલા છે તે લક્ષ્યોને પૂરા કરવા હોય તો આ જે પીડા છે, જે દર્દ છે, તેની ઉપર કામ કરીને તેને નકારાત્મકતાથી હકારાત્મકતામાં ફેરવીને, નેગેટિવથી પોઝિટિવમાં ફેરવીને તેની પર કામ કરીને આપણે આ પીડા, આ દર્દ દૂર કરી શકીએ છીએ. જરૂર છે માત્ર એક હકારાત્મક અભિગમની, એક મજબૂત મનોબળની. માટે જ જો આપણે આપણા જીવનમાં કંઈ હાંસિલ કરવું હશે, સંતોષપૂર્વક સફળ થવું હશે, તો આપણે આપણા જીવનમાંથી આ બધી પીડાઓને ઓળંગીને, પીડાઓને દૂર કરીને, હસતા રહીને આપણા કાર્યો ઉપર, આપણા લક્ષ્યો ઉપર કામ કરવું પડશે. થેન્ક યુ.